આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। નવસારી જિલ્લાના ખેરગામ બજાર રસ્તાની દુર્દશા 2 વર્ષ બાદ પણ તંત્ર ઉદાસીન। નવસારી જિલ્લાના ખેરગામ ગામના ડ્રેનેજ લાઇનના બદલવાની કામગીરી પૂર્ણ થયા બાદ 2 વર્ષ વીતી ગયા છતાં બજાર વિસ્તારનો મુખ્ય રસ્તો હજુ સુધી દુરસ્ત થયો નથી। શ્રીજી હોટલ 3 રસ્તાથી દેસાઈવાડ સુધીનો ખોદાયેલો રસ્તો આજ પણ અપૂર્ણ છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવાની રહી છે। વર્ષો જૂની ખાનગી ડ્રેનેજ લાઇન વારંવાર ઉભરાતા હોવાથી ગામમાં ભૂગર્ભ ગટર યોજના મંજૂર કરવામાં આગેવાનો દ્વારા ગાંધીનગર સુધી અનેક રજૂઆતો કરી હતી। આખરે તાલુકા પંચાયતના માજી પ્રમુખ રક્ષાબેન પ્રશાંતભાઈ પટેલ અને ધારાસભ્ય નરેશ પટેલના પ્રયાસથી ગ્રાન્ટ ફાળવાઈ હતી। જાન્યુઆરી 2023માં બજાર માટે મોટા પાઇપ નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી। એક બાજુથી પાઇપલાઇન નાખ્યા બાદ લોકોને ઉભરાતી ગટર સમસ્યાને રાહત તો મળી, પરંતુ ખોદાયેલા રસ્તા હજુ સુધી બનાવ્યા નથી। બજારમાં દુકાનો તથા ભારે વાહન વ્યવહાર હોવાથી કારણે રોજિંદી અવરજવર કરનાર લોકોને મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે। નવી ગટર લાઇન હોવા છતાં પાણીનો નિકાલ સુચાર ન થતાં ફરી ગટર ઉભરાવા લાગી છે। વૃંદાવન સોસાયટી સહિત 25-30 ઘરોમાં ગંદકી ફેલાઈ રહી છે। ખાસ કરીને 7 ઘરોના પાછળ ભાગના ગટરનું પાણી બહાર નીકળતા આરોગ્ય જોખમ ઊભું થયું છે। સ્થાનિકમાં ચર્ચા છે કે ગટરના કનેક્શન સીધા આપવાના કારણે અને સોસ કૂવા ન હોવાના કારણે આ સમસ્યા ઊભી થઈ છે। ગટરના પાણી કોટડામાં છોડાતા પર્યાવરણ તથા લોકોને બંને માટે નુકસાનકારક પરિસ્થિતિ સર્જાઈ છે। હવે જોવાનું એ રહ્યું કે ખેરગામ બજારનો રસ્તો તથા ગટર પ્રશ્ને તંત્ર ક્યારે હલ કરે છે। જો વિશેષ રિપોર્ટ દીપક પટેલ, ખેરગામ, વાત્સલ્યમ સમાચાર। રસ્તો પણ અધૂરો રહ્યો છે હમણાં સુધીમાં, અને ત્યાર પછી જે ગટરનું કામ પૂર્ણ થયા પછી જે હમણાં જે તકલીફ ભોગવી રહ્યા છે, તમે જોઈ શકો છો આ જે ગટરનું પાણી જે ઉભરાઈ રહ્યું છે, તે ગટરને મેન્ટેન નથી કરવામાં આવી છે। કે તમે જોઈ શકો નજરે કે એટલું દુર્ગંધ મારી રહ્યું છે પાણી કે અહીંયા ઊભી નથી રહેવાતું। તો આ મેન્ટેન કઈ રીતે કરતા હશે? અહીંયા 180 કનેક્શન આપવામાં આવ્યા છે। 180 કનેક્શનમાં કેટલાના ખારકુવા જ નથી એવું લોકો દ્વારા જાણવા મળ્યું છે, અને એ ખારકુવા ના હોવાના કારણે સીધા ગટરમાં આપી દેવામાં આવ્યા છે, સીધા કનેક્શન। તેના કારણે આ ઉભારો થઈ રહ્યો છે એવું લોકોએ કહેવું છે। આપણે લોકો પાસે જાણીશું કે ભાઈ આ સમસ્યા કેમ આવી છે, આ સમસ્યા ક્યાંથી આવી છે તમારી પાસે? એ લગભગ છેલ્લા 5-1 માસથી। તો આ ગટરનો ઉભરાવો કેમ થઈ રહ્યો છે? ઉભરામણ મેઇન લાઈન કરીને એમાંથી આ એનો પાણીનો નિકાલ થઈ શકતો નથી, અને એ ઉભરાઈને આ બાજુ નીકળવાની વ્યવસ્થા હતી, એટલે પાણીને વ્યવસ્થા મળી ગઈ એટલે અહીંયાથી ચાલુ થઈ ગઈ। આ રજૂઆત તમે કોને કરી હતી કે ભાઈ આ રીતે અમારી સમસ્યા છે, એનું નિરાકરણ લાવો અમે? સરપંચશ્રીને કરેલી છે। પછી કોને કરી? પછી બીજા કોઈ કરી હશે પણ મને ઉપરથી કોઈને રજૂઆત કરી હશે એમ કીધું છે એમને, પણ હજુ સુધી સ્થળ પર કોઈ ચકાસણી કરવા માટે નથી આવી। આપણે અહીંયા યુવા છે તેને બી પૂછીશું કે ભાઈ તમારી સમસ્યા શું છે? ખરેખર આપ જોઈ શકો છો કે અહીંયા કેટલા સમયથી આ ગટર જે છે અહીંયા ઉભરાય છે, અને પહેલાં તો આ સોસાયટીની અંદર સરકારે બ્લોક નાખ્યા, એ બદલ તો સરકારનો ખૂબ ખૂબ આભાર। પણ આ જે ગટર જે છે, સૌપ્રથમ તો ગામની અંદર ફળિયાની અંદર થોડું મેન્ટેનન્સ જે છે એની અંદર થોડી કચાશ જોવા મળી રહી છે। હવે આ સોસાયટીની અંદર આપ જોઈ શકો છો કે ગટર જ્યારથી ઉભરાય છે, જેમ છેલ્લા 5 મહિનાથી ઉભરાય છે, અને આ જે ગટર જે જગ્યાએ ઉભરાય છે, હું સ્પેશિયલી જો આ વૃંદાવન સોસાયટીની વાત કરું તો એ ઘરના પાછળના છેડે છે, અને ઘરના પાછળના છેડે બધાના રસોડા છે, ઘરની અંદર બાળકો છે, યુવાઓ છે, વડીલો છે, તો એ રોગચાળો જે છે એ પણ ફેલાઈ રહ્યો છે। જ્યાં સુધી આ નિકાલ નહીં આવે ત્યાં સુધી રોગચાળાનો પણ નિકાલ નહીં આવે, અને ખરેખર જે પણ આ 7-8 ઘર એક લાઇનની અંદર છે, એમ જોવા જઈએ તો આખી સોસાયટી, પણ સ્પેશિયલી આ 7-8 ઘર જે છે છેલ્લા 5 મહિનાથી ખૂબ જ તકલીફ ભોગવી રહ્યા છે। તો અમારી માત્ર નમ્ર એટલી અપીલ છે સરકારને કે આપે આટલું સરસ કાર્ય કર્યું છે, બરાબર, અમે એમની સરાહના કરીએ છીએ, બરાબર, પણ સરાહના કરવાની સાથે સાથે અમે આપને એક નમ્ર અપીલ પણ કરીએ છીએ કે જેટલું પણ મેન્ટેનન્સનું કાર્ય છે, પછી એ બ્લોકનું હોય કે પછી એ ગટરનું હોય, એ પણ જો સમય થાય
તો આગેવાનો જે છે એ ખૂબ ખૂબ આપના આભારી રહેશે. એટલે ફરી એકવાર હું અપીલ કરું છું કે આ ગટર જે છે એનો જલ્દીથી જલ્દી જે છે એ સરકાર નિર્ણય અને નિકાલ લાવે. ગટરનો પ્રશ્ન ખેરગામ માટે બહુ પેચીદો બન્યો છે. હમણાં સુધી તો ભૂગોળ ગટર હતી અને જૂના ગરનાળા કાઢી નાખવામાં આવ્યા હતા અને નવા ગરનાળા નાખવામાં આવ્યા છે, એને મેન્ટેન નથી કરવામાં આવ્યા છે. આ ગટર મુદ્દે ઘણી બબાલો બી થઈ છે. ગામ સભામાં એનો ઉગ્ર આંદોલન બી કરવામાં આવ્યું છે, કારણ કે આ ગટરનું જે પાણી જઈ રહ્યું છે એ કોટરમાં જઈ રહ્યું છે ને એ કોટરમાં એ લોકો વપરાશ માટે લે છે. વોર્ડ નંબર 3 અને 13ના લોકો 1000-1000થી વધારે વસ્તી ધરાવતું આ લોકોનું એ ગામ છે, એ કોટરમાં પાણી ઉતરે છે. તો આ લોકોની એક જ માંગ છે કે એક રસ્તો આપો. કે જ્યારે ખેરગામ બજારની સ્થાન કહેવાતી એ બજારની સ્થાન તમે જોઈ શકો છો કે 2023માં જે ગટરના કામકાજ માટે જે જૂના ગરનાળા કાઢીને ભૂગોળ ગટરને જે નવી કરવામાં આવ્યું હતું, તે સમયે 2023માં નરેશભાઈ દ્વારા અને રક્ષાબેન દ્વારા એમના ગ્રાન્ટ દ્વારાથી એમનું આ કામ કરવામાં આવ્યું હતું. પરંતુ એ કામ પૂર્ણ થયાને આજે 2 વર્ષ આરે થઈ ગયા છે, પરંતુ આ રસ્તો એક સાઈડ ખોલી દેવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો કે રસ્તાની હાલતના કારણે અહીંયા કેટલી ટ્રાફિકો જામ થઈ રહી છે, લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અહીંયા એટલી બધી દુકાનો આવી છે કે દુકાનના કારણે લોકોને ઘણી તકલીફો અનુભવી રહી છે. લોકો ત્રાસીમાં ભોગાઈ ગયા છે. લોકો અનેક વાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા કોઈ નિરાકરણ નથી આવ્યું અને આજે 2 વર્ષ થઈ ગયા છે, છતાં પણ અહીંયા કોઈ સ્થળ પર આ રસ્તા પરથી અનેકો વાર ધારાસભ્યો જતા હશે, નેતાઓ જતા હશે, ગ્રામ પંચાયતના સરપંચો જતા હશે, અહીંયા તાલુકા પંચાયત સભ્યો જતા હશે, અધિકારી જતા હશે, પીડીઓ જતા હશે. શું એ લોકો આ ખાડા કામ કરી રહ્યા હશે? આ તંત્ર આ રીતે બેદરકાર ચાલશે? શું આ બધાને એક લોકોને જરૂરિયાત નહીં પૂરી કરવામાં આવશે? આ કઈ રીતે ચાલશે? આપણે સ્થાનિકના અમને પ્રશ્ન પૂછીશું આપણે કે તમારી શું અહીંયા માંગ છે? ભાઈ છેલ્લા 2023ની વાત કરીએ તો જ્યારે આ ગટર ભૂગર્ભ જે 40 વર્ષથી આ કાર્યરત છે ભૂગર્ભ ગટર, તો એ ગટરનું નરેશભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના ભંડોળમાંથી એનું નવીકરણ કર્યું. હવે નવીનીકરણ કર્યું તે પહેલાં આ ગામનો અમારો 33 ફૂટ પહોળો રસ્તો કમ્પ્લીટ 1 વર્ષ પહેલાં જ બનાવવામાં આવેલો. હવે જ્યારે ગટર નવા નાણાં નાખવાની જ્યારે પ્રતિક્રિયા ચાલુ થઈ ત્યારે ધારાસભ્ય એમ બોલેલા અને તાલુકા પંચાયતના સાહેબો એમ બોલેલા કે અમે આ ગટર બનાવ્યા પછી નાણાં નાખ્યા પછી અમે એના ઉપર પાછો ડામર જેવું હતું એવું અમે કરી આપીશું. આજે વાતને 2 વર્ષ થઈ ગયા છતાં એના કોઈ ઠેકાણા છે નહીં. તો હું અમારું એક આ બજાર નઢિયાનું છે, હું બજારમાં કોઈ રહેવાવાળા નથી. આટલા બધા બજારની પ્રોપર્ટી આ લોકો આજે કેટલું અવન જવન કરે અને આજે અમારો ગટરનો કેટલો મોટો પ્રશ્ન આજે ઠેર ઠેર ગટરનું પાણી નીકળે છે. લોકો ટ્રાયામ પુકારી રહ્યા છે. અમે મારા મિનિસ્ટરોને મળી આવ્યા, અમે રૂપાણી સાહેબને મળી આવેલા, આનંદીબેન પટેલને મળી આવ્યા, ભૂપેન્દ્રભાઈ પટેલને મળી આવ્યા. આ ગટર માટે મેં એક રજૂઆત કરી, ઉપર સુધીની રજૂઆત કરી, ધારાસભ્યોને રજૂઆત કરી, છતાં એનો કોઈ પણ આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી. તો અમારે શું આ રીતે જ જીવવાનું? અમારા બધા વડીલો આ ગટરની ને રોડની બાબતમાં પુકારીને આ વસ્તુ એક વાત કરતા હતા અને બિચારાને આજે કોઈ રહ્યા નહીં. આજે અમે જુવાની આજે બધા અમે આવી ગયા ગામમાં, તો આજે અમારે પણ આ રીતે જ જીવવાનું કે કેમ? મારે એ પ્રશ્ન કરવો છે ગુજરાત ગવર્મેન્ટને, જેના લાગતા વખતા જે કોઈ અધિકારીઓ છે, જે લોકો રોજ એની પસાર થાય છે, હું કોઈ જોતા નથી એને કે ભાઈ આ ખેરગામમાં રોડની આટલી બધી તકલીફો છે, ગટર લાઇનની આટલી બધી તકલીફ છે, ડેનેજનું પાણી લાખો ગયા અમારે રોજનો આટલા મોટા ઘરો 180 ઘરના પાણી આ લાઇનમાં જાય છે. તો આજે અમને એટલી તકલીફ પડે છે. તો મારી ખાસ વિનંતી ઉપલા અધિકારીઓને, ધારાસભ્યને, સાંસદને કે આમાં કંઈ ને કંઈ અમારો નિકાલ લાવે અને અમને સારી આમાં જોગવાઈ મળે અને અમે સારી રીતે બધું જોઈ શકીએ. પંકજભાઈએ કીધું તેમ 180 કનેક્શન અહીંયા ગટરમાં જોડવામાં આવ્યા છે, પરંતુ 180ના કનેક્શનમાં કેટલાના હતા ખારકુવા જ નથી બનાવવામાં આવ્યા. ડાયરેક્ટ સીધા ને સીધા આ ગટરમાં જોડી દેવામાં આવ્યા છે. 180માંથી ફક્ત 10 કે 20 જ કનેક્શન એવા પોતાના ખારકુવા પોતાના ખાનગી હશે, બાકીના ડાયરેક્ટ સીધા જોડી દેવામાં આવ્યા છે. શું આ પાણી તે આમાં આવતું હશે? એ પાણી ઉભરાવો થતો હશે, એના કારણે પાણી બહાર નીકળતું હશે. આ એમનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો આ ટ્રાફિક એના માટે જામ થતું હશે. આ રસ્તાના કારણે અગર આ રસ્તો બની જાય, આ રસ્તાની પહોળાઈ વધી જતી હોય તો આ ટ્રાફિકની સમસ્યા અને દૂર થઈ જતી હોય. સ્થાનિકોનું કેવું છે કે માંગ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ રસ્તો બનાવવામાં આવે.
નહીં તો અમે ઉગ્ર કંઈ માંગ કરીશું. કારણ કે હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. તાલુકા પંચાયત પતો આવી, હવે પાછું ઇલેક્શન આવ્યું છે, પાછા વોટ માંગવા આવશે, પરંતુ અમારી માંગ પૂરી ન થશે. જોતા રહો વાત્સલ્ય સમાચાર.